ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની આવનારી ચૂંટણી માટે હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ગઈકાલે આપણે જોયું કે નીતિન નબીન દ્વારા જે રાષ્ટ્રીય સંગઠન બનાવવામાં આવ્યું અને એ પછી જે વર્ષ 2027માં વિધાનસભાની જે 3 રાજ્યો જે મહત્વના કહી શકાય તેમાં ચૂંટણી છે એ માટે હવે પ્રભારીની નિમણૂક પણ કરી છે। ગુજરાત માટે કોણ છે, સાથે સાથે ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોને બનાવવામાં આવ્યા છે તેમની ચર્ચા કરીએ, કારણ કે આ 3 રાજ્ય આ વખતે ખૂબ મહત્વના છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ઉત્તર પ્રદેશની અંદર આ વખતે કોને પ્રભારી બનાવવામાં આવ્યા છે તેમની પણ ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે લોકસભા વખતે આપણે પરિણામ જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીને જે પ્રમાણે બેઠકો મળી હતી, જે નિરાશાજનક પરિણામ મળ્યું હતું એ ઉપર પણ ક્યાંક ધ્યાન આપવામાં આવ્યું છે। બીજી તરફ પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે, એટલે આ વખતે ત્યાં ભારતીય જનતા પાર્ટી કઈ રીતે વધારે બેઠકો મેળવી શકે છે તે ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે। સાથે સાથે ગુજરાત ઉપર પણ સૌથી વધારે ધ્યાન આપવામાં આવ્યું છે કારણ કે અહીંયા તરુણ ચુગ છે તેમને ભારતીય જનતા પાર્ટીએ પ્રભારી બનાવ્યા છે। કારણ કે આ વખતે ગુજરાત માટે પડકાર એટલા માટે છે, અહીંયા માત્ર કોંગ્રેસ નથી, અહીંયા આમ આદમી પાર્ટી પણ છે, એટલે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 2 વિરોધ પક્ષનો સામનો કરવો પડી શકે એમ છે। આ સાથે સાથે હવે જ્યારે અલગ અલગ જે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, એમાં પંજાબ અને ગુજરાત માટે જ્યારે નવા રાજ્ય પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી છે, એમાં સૌથી પહેલા ઉત્તર પ્રદેશની વાત કરીએ તો વિનોદ તાવડે છે એમને પ્રભારી બનાવવામાં આવ્યા છે, સાથે જગદીશ પટેલ છે તેમને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે। પંજાબની જવાબદારી છે એ સતીશ પુનિયાને સોંપવામાં આવી છે અને જે ગુજરાતની જવાબદારી છે તરુણ ચુગને સોંપવામાં આવી છે। આ સાથે સાથે આપણે ગઈકાલે પણ જોયું હતું કે ભાજપ અધ્યક્ષે ગઈકાલે પોતાની જે નવી ટીમની જાહેરાત કરી એમાં 65 પદાધિકારીઓને નિમણૂક કરવામાં આવી છે। સૌથી પહેલા આપણે વાત કરવી છે વિનોદ તાવડેને લઈને કે જે બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી છે। તેઓ પહેલા હરિયાણા અને બિહારના પ્રભારી પણ રહી ચૂક્યા છે। નવેમ્બર 2020માં તેમને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા હતા। સપ્ટેમ્બર 2022માં તેમને બિહારની જવાબદારી સોંપવામાં આવી। 2024માં પણ તેઓ બિહારના પ્રભારી રહ્યા। મહારાષ્ટ્રમાં તેઓ લાંબા સમય સુધી પાર્ટી સંગઠનમાં સક્રિય રહ્યા। તેઓ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે। જગદીશ પટેલ ગુજરાતના બીજેપીના નેતા છે। તેઓ 2019માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। તેઓ અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। ઓગસ્ટ 2026માં તેમને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પણ બનાવવામાં આવ્યા। હવે તેમને ઉત્તર પ્રદેશના સહપ્રભારી પણ બનાવવામાં આવ્યા છે। હવે વાત કરીએ સતીશ પુનિયાની। સતીશ પુનિયા છે રાજસ્થાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે। 2024માં તેમને હરિયાણાના પ્રભારી પણ બનાવવામાં આવ્યા। આ પહેલા લોકસભા ચૂંટણીમાં તેઓ હરિયાણાના ચૂંટણી પ્રભારી હતા। હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સતત ત્રીજી જીત સાથે પણ તેઓ રાજ્યના પ્રભારી હતા। જૂન 2026માં તેઓ રાજ્યસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા। હવે તેમને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે। હવે ગુજરાતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ તરુણ ચુગને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે। તેઓ અમૃતસરથી લાંબા સમયથી પાર્ટી સંગઠનમાં સક્રિય પણ છે। તેલંગાણા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખના પ્રભારી રહી ચૂક્યા છે। નવેમ્બર 2020માં તેમને તેલંગાણા સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની જવાબદારી પણ સોંપવામાં આવી। 2024માં પણ તેઓ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના પ્રભારી પણ રહ્યા। હવે ગુજરાત માટે મહત્વની જવાબદારી છે એમનામાંથી જ્યારે મૂકવામાં આવી છે, કારણ કે હવે ચૂંટણી નજીકમાં છે અને જે 182 વિધાનસભા બેઠકો માટે ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે। હાલમાં ભાજપ સરકાર પાસે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે, તો આપણે જોયું કે 2022ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે 156 બેઠકો મેળવી હતી। પછી ધીમે ધીમે કોંગ્રેસના નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં આવતા ગયા અને 162 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે હાલ છે। એટલે આ 162 બેઠકો તો એમને જાળવી જ રાખવાની છે, પરંતુ સાથે સાથે વધારાની જે બેઠકો છે એમાં પણ તેઓ કઈ રીતે મહેનત કરે છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને વધારે જીત અપાવે છે સંકલન સાથે, તે પણ જોવાનું છે। પંજાબની અંદર 117 બેઠકો માટે ફેબ્રુઆરીમાં ચૂંટણી થઈ શકે છે। હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ભગવંત માન મુખ્યમંત્રી છે। 2022માં આમ આદમી પાર્ટીએ 92 બેઠકો જીતીને બહુમતીવાળી સરકાર પણ બનાવી હતી। એટલે આ વખતે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મહેનત કરે છે, કેટલી બેઠકો લાવે છે, એમના ઉપર પણ સૌથી વધારે ધ્યાન છે। ઉત્તર પ્રદેશની અંદર 403 વિધાનસભા બેઠકો માટે ફેબ્રુઆરી કે માર્ચમાં ચૂંટણી છે। હાલમાં ભાજપની સરકાર તો છે, યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે।
2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જે ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો ઝટકો લાગ્યો હતો અને સમાજવાદી પાર્ટી જે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, તેમાં પણ આ વખતે એ જોવાનું છે કે કોઈ કચાશ ન રહી જાય એ માટે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ક્યાંક એમને નમતું ન જોખવું પડે એ માટે એમને મહેનત કરવાની છે. 2027માં ભાજપ સામે વિધાનસભામાં પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખવાનો પણ પડકાર છે. એટલે કે હવે એ જોવાનું છે કે જે અત્યારે ક્યાંક અલગ અલગ એમણે જે નેતાઓને ઉતાર્યા છે મેદાનમાં, પ્રભારી સહપ્રભારી બનાવ્યા છે, એમાં એ જોવાનું છે કે જ્યાં ત્રણેય નેતા છે, જેમ કે વિનોદ તાવડે છે, જગદીશ પટેલ, સતીશ પુનિયા અને તરુણ ચુગ, આ તમામ લોકો જે ભારતીય જનતા પાર્ટી એમના ઉપર ભરોસો મૂક્યો છે એ કેટલો કાયમ બનાવી રાખે છે એ પણ હવે જોવાનું રહ્યું. અને ખાસ કરીને જે ચૂંટણીની કઈ તારીખ જાહેર થાય છે, ઉમેદવારો કેવા રહે છે, એમના ઉપર પણ સૌ કોઈની નજર હશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.